બીજા બધા યોનિઓની અંદર એવી શક્યતાઓ નથી કે એ કઈ એને પોતાની અંદર જે ડેટા નાખેલા હોય એનાથી કોઈ આગળ જઈ શકે. એટલે એ ડેટાથી નીચે નથી જતા અને ડેટાથી ઉપર નથી જતા. ત્યારે માનવ એવું તત્વ છે કે એ નીચે પણ જઈ શકે છે અને ઉપર પણ જઈ શકે, એક વસ્તુ. અને બીજી વસ્તુ એ છે કે માનવ છે એ આટલી એક એક યોનિમાંથી જે પસાર થઈને જે સંસ્કારો લઈને આવ્યો છે, જુદા જુદા પ્રકારના સંસ્કારો, જુદી જુદી યોનિઓના સંસ્કારો, જડતાના સંસ્કારો જે લઈને પોતે જે આવ્યો છે, એટલે એ અવ્યવસ્થા જ છે. એટલે માનવ દેહ જે મળ્યો છે એની અંદર આખી પશુતાની આખી ચેનલ છે એ જોડાયેલી છે. એટલે પશુતાની અવ્યવસ્થાની જે ચેનલ જોડાયેલી છે એટલા માટે જ આપણને ઈચ્છા થાય છે મુક્તિ માટેની, પ્રેમ માટેની, શાંતિ માટેની. તો આપણને જે ઝંખના થાય છે આ ડિસઓર્ડર છે, અવ્યવસ્થા છે, અરાજકતા છે, એના સંદર્ભમાં મુક્તિની ઈચ્છા થાય, એના સંદર્ભમાં આનંદની ઈચ્છા થાય, એના સંદર્ભમાં પ્રેમની ઈચ્છા થાય. એટલે આ જે અરાજકતા છે એ કુદરતે આપેલી અરાજકતા છે, પણ અરાજકતામાં કુદરતે એવી શક્યતા આપી કે આ અરાજકતામાંથી તમે બહાર નીકળી શકશો. એટલે આ જે અંદરની જે અવ્યવસ્થા છે એ અવ્યવસ્થામાંથી બહાર નીકળવા માટે અને આ બધી યોનિઓમાં પસાર થયા પછી પરમાત્માને, દિવ્ય તત્વને પામી શકી એના માટે આ બધી અવ્યવસ્થા ન હોય, મને અંદર પ્રોબ્લેમ ન હોય, મને અંદર કોઈ સંઘર્ષ ન હોય, અંદર તણાવ ન હોય, ભય ન હોય, તો એમાંથી બહાર કેવી રીતે નીકળું? એટલે અવ્યવસ્થા માનવ જાતની અંદર હોવી અનિવાર્ય છે. અને આ અવ્યવસ્થામાંથી બહાર નીકળી જવા માટે કુદરતે આપણને શક્યતાઓ આપી છે, આપણી અંદર પોટેન્શિયાલિટી આપેલી છે, એટલે આપણે એમાંથી બહાર નીકળી શકીએ. હવે બીજી વસ્તુ એ છે કે કુદરતની ઇન્ટેલિજન્સ જે કહેવાય, પ્રજ્ઞા કહેવાય અને માનવ કહેવાય. તો માનવની અંદર આપણે આમ જોઈ તો સ્થૂલ બોડી છે, માનવની અંદર વધારે જોઈ તો સ્થૂલ બોડી, પછી પ્રાણ છે, વધારે અંદર જાય તો મન છે, વધારે અંદર જાય તો બુદ્ધિ છે, વધારે અંદર જાય અહંકાર છે, પ્રકૃતિ છે. માનવની અંદર જે છે એ પ્રકૃતિ છે. અને પ્રકૃતિ છે એ જડ છે કે ચેતન છે? પ્રકૃતિ છે એ શું છે? આ પ્રકૃતિ જે છે મનની હોય, બુદ્ધિની હોય, શરીરની હોય, જડ છે કે ચેતન? સ્વયંથી હાલી આગે એવી છે? શરીર પોતાની રીતે હાલી શકે એમ છે? મન પોતાની રીતે હાલી શકે, બુદ્ધિ પોતાની રીતે હાલી શકે? તો હવે તમે વિચાર કરો કે તો હવે અંદર જે આપણે કર્મ આપણા અંદરથી પ્રગટ થશે એ કોણ કરશે? તમે બરાબર વિચાર કરો. મન જડ છે, બુદ્ધિ જડ છે, ચિત્ત અહંકાર જડ છે, બધું જડ છે. તો હવે અંદર જે કર્મ નીકળશે, વિચાર નીકળશે, એ ક્યાંથી નીકળશે? કોણ કરશે? અંદર જડ છે વસ્તુ, તો હવે અંદર કર્મ કોણ કરશે? અંદર આપણી અંદર કર્મ તો થાય છે, સારા નરસા બધા કર્મો થાય છે, તો કોણ કરશે? આપણી અંદર કોણ કર્મ કરશે? આપણી અંદર કર્મ તો થાય જ છે કે નથી થતા? જયારે જે સમયે જેનો ઉદય થયો હોય, જે કર્મનો ઉદય થયો હોય, એ પ્રમાણેની વિચારણા થાય, એ પ્રમાણેના સંજોગો થાય, એ પ્રમાણેનું વાતાવરણ થાય, એ પ્રમાણેનો યોગ થાય, એ પ્રમાણેનો વિયોગ થાય, તો એ તો છે જ આપણી અંદર. તો હવે આ બધી વસ્તુ કેવી રીતે હાલે છે? અંદર તો બધું જળ માળખું છે, ચેતનનો સ્પર્શ થયેલો છે, પણ અંદર કોણ કામ કરશે કે તું અત્યારે આ પરિસ્થિતિમાં મુકા, આ વિચાર કર, વિચાર દ્વારા આ પરિસ્થિતિનું નિર્માણ કરી? કોણ છે? તો એ કે અંદરની જે વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે, પ્રજ્ઞા છે, આ બધાની અંદર મણકા રૂપે બધાની અંદર વૈશ્વિક ઇન્ટેલિજન્સ પસાર થાય છે. આની અંદર માનવ છે એ તરે છે વૈશ્વિક ઇન્ટેલિજન્સની અંદર. આ બધા જીવો એ વૈશ્વિક ઇન્ટેલિજન્સની અંદર તરે છે, અને તરે છે એમાંથી જે તરંગો કર્મ અનુસાર જે આપણા અંદર તરંગો હોય, એ તરંગો પ્રમાણે વિચારો, ઈચ્છાઓ અને ક્રિયાઓ આપણી અંદર થાય. એટલે આપણું અંદરનું જે અત્યારનું શરીર, સ્થૂળ શરીર હોય, સૂક્ષ્મ શરીર હોય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોય, જડ છે, જે હલાવે છે વૈશ્વિક ઇન્ટેલિજન્સ હલાવે. એટલે આ વૈશ્વિક ઇન્ટેલિજન્સ હલાવે ખરી, પણ હલાવે સ્વતંત્ર રીતે નહીં. તો કે કેવી રીતે? તો કે મારા કર્મના જે તાણાવણા મેં બનાવેલા હોય, એ કર્મના તાણાવણા મુજબ મને એ પુષઅપ કરે. એ સ્વતંત્ર ઇન્ટેલિજન્સ એવું નથી કે કોઈને સુખ આપવા માંગે છે, કોઈને દુઃખ આપવા માંગે છે, એવું નથી. પણ
આપણા કર્મ જે પ્રકારે આપણે વણેલા હોય ને એ પ્રમાણેનું આપણને ફળ પરિણામ મળે છે. એટલે આ એક વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે, એ આપણને આ કર્મ કરાવે છે અને ભોગવાવે છે. હવે એની અંદર એક સ્વતંત્રતા માનવ જાતની એટલી જ છે. આમાં કર્મની ઓમ સ્વતંત્રતા, કોઈ કર્મની, કોઈ વિચારની કોઈ સ્વતંત્રતા નથી, પણ એક જ સ્વતંત્રતા એક છે કે આ જે પરિસ્થિતિઓ ખરાબ અથવા સારી પરિસ્થિતિઓ આવે અને એને ટચ ન કરે, ઈગો વધારે ન વધે અથવા ઈગો ડાઉન ન થઈ જાય, ઇન્ફિરિયોરિટી અથવા સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ ન આવે, એના માટેનું કોઈ જ્ઞાન આપણી અંદર પ્રગટ થઈ શકે. એટલે માનવની અંદર જે શક્યતા છે એટલી જ શક્યતા છે કે પોતાની અંદર જે કર્મનું પરિણામ, માનો કે આવ્યું ખરાબ, કર્મનું પરિણામ ખરાબ આવ્યું, હવે ખરાબ પરિણામ આવ્યું છે, પણ એને એવી રીતે ધારણ કરે છે, એવા જ્ઞાનથી ધારણ કરે છે, એવા જ્ઞાનથી જોવે છે કે જે જ્ઞાનમાં આ મેં કર્યું છે, મારામાં આવ્યું છે, મારું છે, મને દુઃખ છે, મને સુખ છે, એવું નહીં, પણ મારાથી દૂર છે, હું નથી, મારું નથી, એવું અંદરનું જે જ્ઞાન છે એના દ્વારા એનો ઉપયોગ કરવાનો. એટલે હવે અંદરની જે અવ્યવસ્થા છે એ અવ્યવસ્થાને આ જે અંદરનું જે જ્ઞાન છે ને એ ધીરે 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 હરખું કરતું જશે. એટલે આપણે પ્રગટ કરવાનું છે એ અંતરનું જ્ઞાન, જેને આપણે પ્રેઝન્ટ મોમેન્ટ, જેને આપણે દ્રષ્ટા, જેને આપણે કહીએ છીએ, એ દ્રષ્ટાને આપણે પ્રગટ કરવાનો છે કે જેથી આ દ્રષ્ટાનો પ્રકાશ એવો થશે કે અંધારું છે એ હટતું જશે. આ અત્યારે વર્તમાનનો પ્રકાશ નથી, દ્રષ્ટાનો પ્રકાશ નથી, એટલે શું થાય, અંધારું છે ને એ જામેલું છે, અને આપણા દ્વારા જે વિચાર થઈ જાય છે, જે ક્રિયા થઈ જાય છે, જે ઈચ્છા થઈ જાય છે, એ રોંગ થઈ જાય, વ્યવહાર થઈ જાય, કોઈ પત્ની હારે, પતિ હારે, બાળકો હારે, મા બાપ સાથે, સ્વયં સાથે જે વ્યવહારો થઈ જાય છે અંધારું છે એટલે બરાબર થતા નથી. અને હવે જો અંદર પ્રકાશ પ્રગટ થાય, અંદર પ્રકાશ પ્રગટ થાય, તો પછી આ પ્રકાશ છે એની ગાઈડલાઇન્સ, એ પ્રેરણા છે, એ પ્રકાશ એને હંમેશા સત્ય તરફ લઈ જાય. એ પ્રકાશ એને એમ કહેવાય, એટલું એને ગાઈડલાઈન આપે કે આ સત્ય કહેવાય, આ અસત્ય કહેવાય, આ લેવા જેવું છે, આ કરવા દ્વારા તારી અશાંતિ વધશે અને આ કરવા દ્વારા તારી અંદર શાંતિ પ્રગટ થશે. તો આ અવ્યવસ્થા છે, અને અવ્યવસ્થા છે એટલે મુક્તિ છે, એટલે પ્રેમ છે, એટલે આનંદ પ્રગટ થવાની શક્યતા છે. એટલે આ અવ્યવસ્થામાં, આ રજજળતામાં આપણે કામ કરવાનું છે. એટલે અત્યારે જે આપણી માનવની હાલત છે એ સંપૂર્ણ બેહોશ છે. એટલે વિચારો ગમે ત્યારે, ગમે તે સમયે, ગમે તે વિચારો આપણી અંદર પ્રગટ થાય છે, આપણો કબજો લે છે અને આપણને એ પ્રકારનું કર્મ કરાવી દે છે. અત્યારની જે પરિસ્થિતિ છે એ અરાજકતાની, ખાલીપાની, અજ્ઞાનની છે, તમસની છે. અને એ જે તમસની અવસ્થા છે એમાંથી આપણે આપણી અંદર પ્રકાશ પ્રગટ કરી અને આપણે એની પાર જઈ શકીએ. એટલે માણસ છે એ પોતાની અંદર એવું જ્ઞાન પ્રગટ કરી શકે કે જે જ્ઞાન પોતાની અંદર શાંતિ પ્રગટાવે, આનંદ પ્રગટાવે, પ્રેમ પ્રગટાવે, એવું જ્ઞાન. એટલે યોજવાની છે એટલે એવી વસ્તુ છે કે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી છે. અત્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ, માનો કે આ ક્ષણની અંદર આપણે શ્વાસની અંદર રહ્યા, રામ રામ કર્યું, કૃષ્ણ કૃષ્ણ કર્યું, તો આ મોમેન્ટે આમ આવી ગયા. એટલે ભૂતમાં નથી, ભવિષ્યમાં નથી, કલ્પનામાં નથી, દિવા સપનામાં નથી, નેગેટિવિટીમાં નથી, કાંઈમાં નથી, દુઃખમાં નથી, ભયમાં નથી. એટલે આ એનર્જી છે એ સેવ થાય છે. પ્રેઝન્ટ મોમેન્ટ છે એ એનર્જીને સેવ કરે છે. હવે આ સેવ કરેલી એનર્જી છે એનો યુઝ, માનો કે હું આ ધ્યાન, આ એકાગ્રતાનો અભ્યાસ કરું છું, આ સુરતાનો અભ્યાસ કરું છું, તો આ સુરતાનો અભ્યાસ શેના માટે કરું છું? તો કે આ સુરતાનો અભ્યાસ, આ જયારે કોઈ પ્રશ્ન પ્રગટ થયો મારા જીવનની અંદર, હવે માનો કે આ રહેતા રહેતા હું રહું છું અને આના પ્રયોગ કરું છું, અને હવે મારે આ જીવનની અંદર કુદરત પરિસ્થિતિ ઉત્પન્ન કરે જ છે, કોઈ પ્રતિકૂળતા આપી, કોઈ આપણને અનુકૂળ ન હોય એવો વ્યવહાર કર્યો, કઈક દુઃખ આપ્યું, કોઈ પણ પ્રકારનું. હવે એ વખતે જે દુઃખ આપનાર છે, જે પ્રતિકૂળતા આપનાર છે, અને આપણી અંદર એ પ્રતિકૂળતા પેદા થઈ અને અંદર રિએક્શન પેદા થવા જાય, ત્યારે આપણે એ પ્રશ્ન છે એનાથી થોડું સેપરેશન કરવાનું. આ એનર્જીને જે બચાવ થયો છે એ એનર્જીએ આ જે રિએક્શનો જે અંદર આપણી અંદર પ્રગટ થાય છે એનાથી જુદા રહેવાનું છે. આ એનું કર્મ છે.
જો આ કર્મ એ ન કરી શકે તો ધ્યાન નકામું થશે. એટલે ધ્યાન શું કરશે? સેપરેશન કરશે. ધ્યાન છે એટેન્ટિવ, એટલે એટેન્ટિવનેસ એટલે સમગ્ર ઉર્જા છે એ આ પ્રશ્ન ઉપર નાખશે. જે પ્રશ્ન આપણી અંદર પ્રગટ થયો છે સમગ્ર એનર્જી એનામાં નાખશે, અને એ સમગ્ર એનર્જી જો પ્રશ્નમાં નાખશે તો પ્રશ્ન છે એ જવાબમાં પલટાઈ જાય. એટલે અત્યારે આપણે જે કરવાનું છે એ શું થાય? દ્રષ્ટામાં એને યોજવાનું છે, સેપરેશનમાં યોજવાનું છે. સેપરેશનની અંદર એ સાચું સેપરેશન કરવાનું છે. એટલે આપણે અહીંયા અત્યારે સેપરેશન કરી છે, આપણને એમ લાગે છે રિએક્શન છે, આ થાય છે તે થાય છે, પણ સાચી રીતે આપણે એની અંદરથી જુદા પડવાનું છે. અને જુદા પડવા દ્વારા પ્રશ્નને સમજવાનો છે. પ્રશ્ન છે એને સમજવાનો. પ્રશ્નને કઈ કાઢી નાખવા માટે નહીં, પણ પ્રશ્નને સમજશો એટલે પ્રશ્ન આપોઆપ વયો જવાનો. એટલે આ એનર્જી જે કરવાનું છે એ શું છે? પ્રશ્નની સામે ફોકસ કરવાનું છે, સમગ્ર ફોકસ. ત્યારે અંતઃકરણની અંદર ફક્ત ફોકસ હોય અને ઓની અરે તાદાત્મ ન હોય. એટલે ઓલું પ્રગટ થતું હોય, એ પ્રગટ કેવી રીતે થતું હોય? જેવી રીતે ફૂલની એક પાંખડી હોય એ ધીરે 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 ખીલતી સમગ્ર રીતે ખીલી જાય, પીળી પડી જાય અને કેમ ખરી જાય, એવી રીતે પ્રશ્ન છે એ આમ લાગતો તો હાવ નાનો, એ પ્રશ્ન છે એને ઉઘડવા દીધો. ઉઘડતા સંપૂર્ણ. તમે બોલતા નથી, તમે કઈ શબ્દ બોલતા નથી, તમે કઈ વિચાર કરતા નથી, તમારો ફોકસ એના ઉપર, સંપૂર્ણ ફોકસ એના ઉપર. અને આ એની કહાની કહે છે, રાગ એની કહાની કહે છે, દ્વેષ એની કહાની કહે છે. તમે ખાલી સાંભળો છો, એને ધીરે ધીરે એના ફૂલ ફોર્મમાં પ્રગટ થવા દે છે. કઈ ટચ કરતા નથી, ખરાબ છે સારું છે એમ કઈ બોલતા નથી. તો એ જે રીતે પ્રગટ થશે ને એટલે વહી જવા માટે. એટલે આ પ્રશ્નને સમજવાની જે રીત છે આ છે. પ્રશ્ન પ્રત્યેનો પ્રેજ્યુડાઇસ ન હોવો જોઈએ. માનો કે મને અત્યારે દ્વેષ થયો છે, ઘૃણા થઈ છે, હિંસાનો ભાવ આવ્યો છે, ગમે તે થયું છે, એના પ્રત્યે હિંસા પ્રત્યે અણગમો ન હોવો જોઈએ. મારે હિંસાને સમજવી, રાગને સમજવો છે, ભયને સમજવો છે. એવી ભાવના આપણી અંદર હશે, એવો પ્રેમ આપણી અંદર હશે તો આપણે એને જોઈ શકશું. એની અંદર બે વસ્તુ છે કે પ્રશ્ન છે એને આપણે તાત્કાલિક ઉપાય નહીં કરી શકીએ. એક વસ્તુ, ઘણી વાર શું થાય, આપણી અગર એનર્જી ઓછી પડે ત્યારે આપણે મોટી શક્તિની સહાય લેવાની. ત્યારે માનો કે આ પ્રશ્ન છે ને આપણે પતાવી નથી શકતા અત્યારે, તો મોટી શક્તિ છે એનું શરણું લેવાનું. કારણ કે આપણે પહોંચી નથી શકતા એનો અર્થ એમ છે આપણે આત્મા નથી, આપણે જીવાત્મા છે. તો જીવાત્મા હોય એને જે અંદરનો જે આત્મા હોય એની શરણાગતિ લેવી જોઈએ, એનો અંદરનો પરમાત્મા છે એની શરણાગતિ લેવી જોઈએ. એટલે તમારે અંદર જોયા રાખવાનું, તમે અત્યારે જીવાત્મા છો કે અત્યારે કુટસ્થ આત્મા છો. તમારે અંદર જોવાનું. જો અત્યારે જીવાત્મા હો તો કુટસ્થની શરણાગતિ કરો, કુટસ્થ હો તો તમારે કંઈ કરવાનું નથી, દ્રષ્ટા હો તો તમારે કંઈ કરવાનું નથી. તો એ સેન્સથી આને લેવાનું છે એવી રીતે કે આ કામ તાત્કાલિક રીતે, કોઈ કામો તાત્કાલિક રીતે થશે નહીં. એનર્જી સમગ્ર રીતે દ્રષ્ટા રૂપે જ્યાં લગીન બરાબર આપણી અંદર દ્રષ્ટા પણ પ્રગટ નહીં થાય ત્યાં લગીન જશે નહીં. તો વચ્ચે આ જે છે એની શરણાગતિમાં જાય, એની પ્રાર્થનામાં જાય, એ રીતે કામ કરવાનું છે. ના એટલે પેલું ધ્યાનને સમજવા જેવું એવું છે કે આપણે હમણાં બોલ્યા કે શરીર છે એ જડ છે, મન છે એ જડ છે, બુદ્ધિ છે એ જડ છે. જે અંદરનું આખું તંત્ર, આખું જે પ્રકૃતિનું જેટલું તંત્ર છે સંપૂર્ણ જડ છે. એનો અર્થ એમ છે ને ભાન નથી. તો ધ્યાનનો અર્થ એટલો જ છે કે તમને ભાન પ્રગટ થાય ને એ ધ્યાન છે. હવે ભાનની અંદર, હવે તમારી અંદર ભાન છે એ જ પરમાત્મા છે, અને આ જે આખી પ્રકૃતિ છે એ જળ છે. હવે તમે ભાનમાં આવ્યા એટલે તમે ધ્યાનમાં આવ્યા. હવે ભાનમાં આવ્યા તો શું થયું? તમારી અંદર રાગ દેખાણો તો એ ધ્યાન છે. પછી રાગે એનું ફૂલ ફોર્મ પકડ્યું એ ધ્યાન છે. તમે એમ ન સમજો કે શાંતિ ધ્યાન છે, આનંદ ધ્યાન છે. હું તો એમ કઉ છું કે તમારી અંદર જે તાપ પ્રગટ થાય ને એના જેવું શ્રેષ્ઠ ધ્યાન એ કોઈ નથી. તમારી અંદર વિચારોનો વમળ જાગે ને એના જેવું શ્રેષ્ઠ ધ્યાન એ કોઈ નથી. એટલે આપણે અંદર જે ધ્યાનની વ્યાખ્યાઓ કરેલી છે ને, ધ્યાનની વ્યાખ્યાની અંદર શાંતિ છે એ ધ્યાન છે, આનંદ છે એ ધ્યાન છે, પ્રેમ છે એ ધ્યાન છે, એ ધ્યાન નથી. ધ્યાન એટલે ફક્ત ભાન,
અને ભાનનો પ્રકાશ છે એ જ આનંદ પ્રગટાવશે, એ જ શાંતિ પ્રગટાવશે, એ જ પ્રશ્નનો નિકાલ કરશે. એટલે તમે ભાનમાં હો, અત્યારે માનો કે વિચાર અંતઃકરણની અવસ્થા હાવ બગડી ગયેલી છે, તો બગડી ગયેલી છે. આ ધ્યાન છે. ધ્યાનનો અર્થ આટલો જ છે, બગડી ગયેલી છે, અને એને કોઈ પણ ઓબ્જેક્શન વગર, કોઈ પણ પ્રેજ્યુડાઇઝ વગર અત્યારે જે છે એમાં હું કેવી રીતે રહું છું, તો એ કે શબ્દ અને વિચાર મારા દ્વારા અંદર શબ્દ વિચાર ઉઠે તો વાંધો નથી, હું શબ્દ અને વિચાર સાથે વહેતો નથી. તો આ થયું ધ્યાન. એટલે ધ્યાનનો અર્થ બરાબર રીતે બધા લોકોએ સમજવાનો છે. બધા લોકો એમ સમજે છે કે ધ્યાન એટલે શાંતિ, ધ્યાન એટલે ઉકળાટ, ધ્યાન એટલે ઉકળાટને બહાર, અંદરના અજ્ઞાનને, અંધકારને બહાર નીકળવા માટેની આપણે એક ઓપોર્ચ્યુનિટી આપી છે. તો ધ્યાન છે એ ઓપોર્ચ્યુનિટી છે, જે અંદરનો અંધકાર છે એ ઉલેચવા માટેની તક છે. અને અંદરનો અંધકાર ત્યારે ઉલેચાશે કે જ્યારે તમે શબ્દ અને વિચાર નહીં બોલો અને ખાલી અંદરનો પ્રકાશ જ જાળવી રાખશો, તો એ અંદરનો જે અંધકાર છે એ નીકળશે, જવાશે અને આપોઆપ ખરી જશે. એ પ્રકારની આ પ્રક્રિયા. એ ધ્યાન લાગી જવું એટલે બધા લોકો એમ માને છે કે આ ધ્યાન લાગી જવું એટલે કોઈ અંદર શાંતિના ક્ષેત્રમાં વહી જવું, આનંદના ક્ષેત્રમાં વહી જવું, એટલે એને ધ્યાન, અથવા થોડી વાર માટે બહારનું વાતાવરણની ખબર ન પડે, આનંદ આવી જાય, આમ એકાકાર થઈ જાય, એ બધા એમ લાગે કે ધ્યાન લાગ્યું. પણ આવા ધ્યાન છે ને એ આપણા અંદરના અંધકારને કાઢતા નથી, એનો હેલ્પ કરી શકે. આ અવસ્થાઓ, માનો કે તમે નિર્વિચાર અવસ્થા થયા, તન્મય થઈ ગયા, એકાકાર થઈ ગયા, તો હવે આ ઉર્જા છે એ દ્રષ્ટામાં કામ આપશે. પણ એ જે ધ્યાન લાગ્યું ને એ ધ્યાન તમે નહીં માનો, પણ સમાધિ વાળા, હારી સમાધિ વાળા હોય ને એને આ પ્રકૃતિ ઉડાડીને ઉખેડી નાખે, એટલી તાકાત પ્રકૃતિની છે. તો એ પ્રકૃતિની જે તાકાત છે ને, એટલે એ વસ્તુને આપણે લેતા નથી. આપણે તો અંદરની અન્ડરસ્ટેન્ડિંગ છે, અંદરનો પ્રકાશ છે, અંદરની પ્રજ્ઞા જોતા કેવું આવડે તમને, અંદર જે પ્રગટ થાય છે અને તમે જોવો છો કેવી રીતે, એમાં. એટલે ધ્યાન લાગ્યું એનો અર્થ એમ છે તટસ્થતા આપણી અંદર પ્રગટ થઈ. જે વસ્તુ પ્રગટ થાય છે એને પૂર્વગ્રહ વગર, માન્યતા વગર, ધારણા વગર એને જોવાની ક્ષમતા આવી ગઈ છે. તો આ સાચું ધ્યાન. એ વખતે અંતઃકરણની સ્થિતિ ગમે એટલી ખરાબ હોય છે, અને તમે ગમે એવી ખરાબ સ્થિતિ હોય ને, તમે એની સાથે નથી એટલે ધ્યાનમાં છે. અને આનંદ આવતો હોય, શાંતિ આવતી હોય ને તમે એકાકાર હોય એટલે તમે ધ્યાનમાં નથી, તમે એની અંદર ચોટી ગયા છે, તો એ ધ્યાન નથી. એટલે બધા લોકોને એવું લાગે છે આ ધ્યાન છે, ધ્યાન જ નથી. એ સુવાની પ્રક્રિયા છે, સુવરાવાની પ્રક્રિયા છે. શાંતિ મળી ગઈ, આનંદ મળી ગયો. અને આ શાંતિ ને આનંદ ટકશે કેટલી વાર, તો કે થોડી વાર માટે ટકશે, પછી જતો. એટલે પ્રકૃતિની તાકાત, એટલે પ્રશ્ન એવો પૂછે છે પ્રકૃતિમાં તાકાત કેવી છે, તો પ્રકૃતિમાં તાકાત છે કે નહીં. તો હવે આપણે એમ સમજી કે પ્રકૃતિમાં તાકાત આવે છે ક્યાંથી. માનો કે મને અત્યારે ક્રોધમાં, લોભમાં, કામમાં, ભયમાં જે મને થાય છે એની સાથે તાદાત્મ્ય થઈને જે ઉર્જા મળે છે એ મળે છે કેવી રીતે, કે આપણે એને એનર્જી આપી છે. એટલે પ્રકૃતિમાં તાકાત છે, એટલા માટે તાકાત છે એવું લાગે છે કે આપણે પ્રકૃતિ રૂપ થઈ ગયા છે, આપણે ડેટા થઈ ગયા છે, આપણે રોબોટ થઈ ગયા છે. એટલે અંદરનો વિચાર, અંદરની વૃત્તિ, અંદરનો ભાવ આપણને જેવા પ્રકારે ધક્કો મારે એવી રીતે આપણે વયા જઈએ. તો હવે તાકાત આવી ક્યાંથી, તો કે ઓલા ડેટા છે, એ ડેટાની સાથે આપણે તાદાત્મ્ય કરી છે. આપણી કોઈ સ્વતંત્ર આઈડેન્ટિટી નથી, આપણું કોઈ હોવું નથી, અંદર કોઈ માલિક નથી. અંદર માલિક વગરનું આ ઘર છે, અને આ માલિક વગરના ઘરમાં જે ઘરમાં આવે એ કબજો લઈ લે. ક્રોધ આવ્યો, ક્રોધે કબજો લીધો, લોભ આવ્યો, લોભે કબજો લીધો, ઘૃણા આવી, ઘૃણાએ કબજો લીધો. અંદર કોઈ માલિક નથી. એટલે આ તાકાત છે આપણે જ આપી છે. એનર્જી આપણે અજ્ઞાનમાં છીએ એટલે એનર્જી એને આપી છે, રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને. એટલે અત્યારે જે આપણે એનર્જી આપી છે એના દ્વારા પ્રકૃતિ જોરદાર થાય. પ્રકૃતિ મરેલી છે, જીવંત નથી, સ્વયંથી હાલે એવી નથી, પણ આપણે એને હલાવી છીએ આપણા તાદાત્મ્ય દ્વારા, આપણા મૂલ્યાંકન દ્વારા એને આપણે હલાવી. તો હવે આ પ્રકૃતિથી જુદા પડી એટલે એને ઉર્જા ન આપી. આપણું આધ્યાત્મિક જે ધ્યાન છે કે ભજન છે કે એ શું છે, તો કે જે સામે પ્રગટ થાય છે એને ઉર્જા ન આપવી. જે સામે પ્રગટ થાય છે એને ઉર્જા ન આપવી, જોતા રહેવું પણ ઉર્જા નહીં આપવી.
તો આ પ્રકૃતિની તાકાત છે એ ઓછી થતી ગઈ. એટલે પ્રકૃતિની શક્તિ છે આપણે આપેલી. આપણે તમને ખ્યાલ હશે કે આપણે 1000 રૂપિયાની નોટ બહાર પાડેલી પછી ક્યાંક ખેંચી લીધેલી વચ્ચેના કાળમાં, તો 1000ની નોટ જેની આગળ પડી એ કાગળ જેવું થઈ ગયું. તો હવે એમાં થયું શું? 1000 રૂપિયાની નોટ હતી ને સરકાર એના ઉપર સ્ટેમ્પ મારતો હતો ને આમ પ્રવાહિત થતી હતી અને સરકારે મૂલ્યાંકન ખેંચી દીધું. તો આપણે આ પ્રકૃતિનું જે મૂલ્યાંકન છે ને એની સરકાર આપણે છે, અને આપણે આ સરકાર છીએ ને આપણે એને મૂલ્ય આપીને એને આમ હલાવી છે. હવે આપણે માનો કે આજ મૂલ્યાંકન પાછું ખેંચી લીધું તો એ કેવી રીતે હાલશે? કે જેમ સરકારે નોટ પાછી ખેંચી લીધી અને કાગળ થઈ ગયા હતા એમ આ મૃતપાય થઈ ગયું. એટલે અત્યારે આપણે વેલ્યુએશન આપી છે એના દ્વારા એને બળ મળે છે. આપણે જેને બળ આપી છે, આપણે જેને ઉર્જા આપી છે, અને એ જ આપણી કસોટી છે. પ્રકૃતિ એટલે તમને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે કે તમને અંદરના આત્મા, પ્રજ્ઞા, શાંતિ, પ્રેમ પ્રત્યે પ્રેમ છે? કોના પ્રત્યે પ્રેમ છે એની કસોટી છે કે તમે ક્યાં ઉભા રહેશો. પ્રકૃતિના તાદાત્મ્યમાં ઉભા રહેશો કે જે પ્રેમ છે, જે પ્રજ્ઞા છે, જે દ્રષ્ટા છે, જે હોવાપણું છે એમાં ઉભા રહેશો. તો ઓની શક્તિને નહીં રહે. અને ઓની શક્તિ છે એનો અર્થ એમ છે આપણી અંદર મૂલ્યાંકન છે, એટલા માટે આપણને ખેંચી જાય છે. અને ખેંચી ન જાય, હવે આ પ્રકૃતિ છે આપણને ખેંચી ન જાય એના માટે શું કરવું? આ પ્રકૃતિ છે એ ખેંચી જાય છે તો આપણે શું કરવું? પ્રકૃતિ આપણને ખેંચી જાય આપણે શું કરશું? સતત રીતે ખેંચી જાય છે, શું કરીએ? ઉપાય શું કરશું? ઉપાય શું કરશું? ઉર્જા ન આપવી તો આપણે શબ્દ વાપરો, પણ ઉર્જા એને મળશે કેવી રીતે? એને પાણી મળશે કેવી રીતે નહીં? અને ખોરાક કેવી રીતે નહીં મળે? તો એ કે ખોરાક તો નહીં મળે કે પેલો સંકલ્પ તમારો એવો છે, પેલો સંકલ્પ એવો છે કે આ અણુ પરમાણુ સાથે મારી સંમતિ, ક્રોધ હોય, લોભ હોય, ઘૃણા હોય, આ અણુ પરમાણુ સાથે મારે સંમતિ નથી, મને આની શરમ છે અને મારે આની પાર જવું છે, મારે આનું સાચું દર્શન કરવું છે. એવી અંદરનો તીવ્રતમ જયારે એ અણુ પરમાણુ થાય ત્યારે ખાલી એટલું કે હું આની અંદર સંમત નથી. બસ આ સોલિડ અંદરનો આ જે સુર છે એ સોલિડ અને સાચી રીતે, ખોટી રીતે નહીં, કરવા ખાતર નહીં, પણ એમ કે અંદરથી મને પ્રેમ હોય. તો એક અણુ પરમાણુની આ સંમતિની હોય એ એક પોઈન્ટ આપણી આગળ છે કે આની હારે તાદાત્મ્ય નથી કરવું, આની હારે મારે જોડાવું જ નથી, આ મારે અશાંતિ કરી નાખે, મને અજંપો આપે છે, અવ્યવસ્થા કરી નાખે, મારી આને જોડાવું નથી. આ અંદરનો સંકલ્પ. એક બીજું કે આ પ્રકૃતિની પારનું જે તત્વ છે એની સાથેનું થોડું અનુસંધાન. આ જે હોવાપણું છે, આપણું જે પ્રેઝન્ટ મોમેન્ટ છે, આ જે દ્રષ્ટાપણું છે એની સાથે અનુસંધાન કરવાની નેટ પ્રેક્ટિસ સવાર, બપોર, સાંજ જયારે આપણને સમય મળે ત્યારે એની નેટ પ્રેક્ટિસ કરતા હોય તો પ્રકૃતિની પારનું થોડુંક પણ આપણને ઝલક મળે, થોડીક પણ આપણને અનુભૂતિ થાય તો આ બે વચ્ચેનો આપણને ડિફરન્સ સમજાય કે આ પ્રકૃતિમાં આપણે હોય ત્યારે કેવું હોય છે અને પ્રકૃતિની પાર હોય ત્યારે આપણી અંદર શું હોય છે. એટલે આ જે વસ્તુ છે અને આ વસ્તુ છે એમાં જાગૃતિ કામ નહીં આપે. પછી આ વાત યાદ રાખજો. એટલે કહેવાતી જે જાગૃતિ કહેવાય એ કામ નહીં આપે, પણ પ્રાર્થના કામ આપશે. કટોકટી જયારે આવશે ત્યારે પ્રાર્થના એક જાગૃતિ જ છે. પ્રાર્થના જાગૃતિ નથી, પણ આપણે જે સંદર્ભમાં સમજી છીએ જાગૃતિ કામ નહીં. આપણા અણુ પરમાણુ જયારે આપણા ઉપર હાવી થઈ ગયા હશે અને આપણી આગળ બીજો કોઈ સહારો નહીં હોય તો આપણી આગળ પ્રાર્થના છે અને પ્રાર્થના વાળો છે ને એ બચી જાય. હા, બરાબર. એટલે માનો કે આપણને વરસાદ આવે છે, માનો કે આપણને ગરમી છે, આપણે એસી ચાલુ કરી. હવે એસી નબળું હોય તો શું થાય? તો ગરમી લાગવાની. તો કહેવાનું જે સંદર્ભ એ છે કે બહારની પરિસ્થિતિ જે આવે છે ને એ અંદરનો ટેસ્ટ કરવા માટે. તમે જે ઓલું જે આપણને જે સંરક્ષણ પરિસ્થિતિની અંદર સંરક્ષણ આપે એવું જે તત્વ છે એની અંદર તમે કેટલો પ્રેમ કરેલો છે, એ પ્રેમ છે ને એ વખતે તમને કામ આપશે કે તમે એની સાથે કેવો
આમ ઘર જેવો સંબંધ, એટલે એની સાથે એકાકાર કેવા થયા છે એના ઉપર એનો આધાર છે. એટલે જે બહારની પરિસ્થિતિ છે એ તમને એવું બતાવે છે કે તમે પ્રયાસ છે અંદરનો જે જોડાવાનો જે પ્રયાસ છે એ ઓછો કરેલો છે. એટલે એ આપણા માટે એલાર્મિંગ છે. એ આપણને એમ કે છે કે તમે આ જે ઓછો પ્રયાસ છે ને એ તમે વધારો તો કાલે તમે આમાંથી સંરક્ષણ તમને મળશે. એટલે એ ખાલી આપણને એટલું જ સિગ્નલ આપે છે કે તમારું અનુસંધાન હજી વ્યવસ્થિત નથી. જયારે પરિસ્થિતિ હાવી આપણા ઉપર થાય તો એમ સમજી લેવાનું કે એ જે વસ્તુ છે, કારણ કે આ જે આપણું અંદરનું જે તત્વ છે ને એ પ્રભાવ વિનાનું છે. એને કોઈનો દુનિયાની સમગ્ર વસ્તુ આવી જાય ને એને પ્રભાવ ન પડે. અને આપણે જો ખરેખર એનું અનુસંધાન કરતા હોય તો ધીરે ધીરે સામાજિક પ્રભાવો છે, કુટુંબના પ્રભાવો છે, મા બાપના પ્રભાવો છે, આપણા સમાજના પ્રભાવો છે, તમે નીકળતા જાઓ. તમને પોતાને ખ્યાલ આવે કે આ સામાજિક આપણા બાપ દાદાના જે સંસ્કારો આપણી અંદર હતા, આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આ ઠીક છે, આ નથી, બધા સંસ્કાર સમજવું. કે આમ ખાલી એક બીજી સાઈડમાં ક્રાંતિ કરે કે આમ બાપને માનવું નથી, મા બાપના સંસ્કારને માનવા નથી, એમ નહીં. જ્યાં કન્ડિશનિંગ હોય એ કન્ડિશનિંગની સોચ હોય. એટલે આ તત્વની સાથે આપણે અનુસંધાન નથી કરેલું એ ખાલી બતાવે કે તમે હવે બહારથી ઘેરાઈ ચૂકવાની છે કે ઓલું જે મૂલ્યાંકન, ઓલું જે વધુ છે ઓછું એટલું અનુસંધાન બને. વાત એટલી જ છે કે તમારે ગમે પ્રભાવમાંથી બહારનો પ્રભાવ હોય કે અંદરનો પ્રભાવ કાઢવા માટે તમારી અંદર જે પ્રકૃતિની બહારનું જે તત્વ, શાંતિનું, આનંદનું, પ્રેમનું, પ્રજ્ઞાનું જે તત્વ છે એની સાથે અનુસંધાન સાચી રીતે કરવાનું. એમ કે અનુસંધાન કરી ત્યાં બેહી ગયા, આંખ વીચી ગયા, તમે બરાબર વ્યવસ્થિત રીતે જોશો તો તમને ખ્યાલ આવશે કે ધ્યાનમાં કંટાળો આવે. થોડી વાર તમને સારું લાગશે, પછી કંટાળાનો ભાગ છે. તો એનો અર્થ એમ છે કે આપણી જે દિશા છે ને ખોટી. આપણને ધ્યાન છે એ કેમ આપણે કોઈ પ્રેમીને મળવા જતા હોય, આપણા પ્રેમાસ્પદ વ્યક્તિ હોય એને મળવા જતા હોય, એવું ધ્યાન એવી વસ્તુ છે કે આપણે એને મળવા જાય છે એવો ઉમંગ હોય. તો આપણું ધ્યાન તમે ખરેખર તપાસજો કે આપણું ધ્યાન એવું છે ત્રાસવાળું ધ્યાન હોય તો અનુસંધાન ત્રાસવાળું જોઈએ, અનુસંધાન સાચું તો ન હોય. એટલે કહેવાનું એ છે કે સાચું અનુસંધાન કરતા શીખવાનું. જો સાચું અનુસંધાન આપણી અંદર થશે તો પછી આ વસ્તુ છે એ આપણને પ્રભાવિત કર્યા છે. એટલે અંદરના પ્રભાવ, બહારના પ્રભાવ પ્રભાવિત કર્યા છે. આપણે સાચી દિશામાં જાય છીએ એનો અર્થ એટલો જ છે કે પ્રભાવમાંથી નિરંતર રીતે મુક્તિ મેળવી રહ્યા. સાચી રીતે આપણી સાધના જાય છે તો એનો અર્થ એમ છે કે નાના નાના બાબતો, નાના નાના આગ્રહો, નાની નાની માન્યતાઓ, નાની નાની ધારણાઓ ને પ્રાપ્ત થાય. એ બોલો પ્રકાશ તમારી ઘર સાચો છે. એટલે પ્રાણનો પ્રભાવ એટલે તમે પ્રાણમાં શું કહેવા માંગો છો? પ્રાણ શબ્દ દ્વારા તમે શું કહેવા માંગો છો? પ્રાણ એટલે આપણને ધ્યાનમાં જે કઈ અનુભવ કરતા સુખ દુઃખ છે એ મનની વસ્તુ, એ પ્રાણની નથી. પ્રાણની વસ્તુ નથી. પ્રાણ કેવી વસ્તુ છે કે તમારે જે પ્રકારે માનો કે એક શબ્દ આવ્યો, શબ્દ કાન દ્વારા અંદર આવ્યો, તો કાન દ્વારા અંદર આવ્યો તો એ પ્રાણે એનો સંદેશો બ્રેન સેલને આપ્યો. હવે આ એક કઈ બહારના તંત્રની વાત. અંદરનું તંત્ર એવું છે કે મને મૂલ્યાંકન આપ્યું તો મનને જેને મૂલ્યાંકન આપ્યું જે પ્રમાણનું મૂલ્યાંકન આપ્યું એ પ્રમાણે પ્રાણના અનુભવ અલગ છે. પ્રાણના અનુભવો આમ શરીર મોટું થતું હોય, શરીર સંકોચાતું હોય, નાનું થતું હોય, એવા જુદા જુદા પ્રકારના જે અનુભવો છે એ પ્રાણના. બધી હોતી નથી. આપણે તો શું કહીએ સંજોગો અને આધીન પાછળ કોઈ કારણસર અહંકાર આવી જાય, કોઈ માન પણ આવી જાય, કઈ પણ આવી જાય તો આપણને રસ્તો તરફ લઈ જાય. એવું જો આપણે બીજો સત્સંગમાં ન આવતા હોય તો આપણી દશા ડાઉન, કંટ્રોલ રહીએ, એનો ભય રહીએ. આપણે આ સંસ્થાને જાગૃત નથી કરવું બતાવું. શૂન્ય અને પ્રાણ બે એટલે હવે શૂન્ય પ્રકાશને તો સમજી ગયો, પણ શૂન્ય શબ્દ તમે કેવી રીતે વાપરો? શૂન્ય બોલો છો ત્યારે એનો અર્થ છે
આજે એને વર્ણવતા નથી, પણ શૂન્ય અને પ્રકાશ એ પ્રકૃતિની વસ્તુ છે. શૂન્યતા પ્લસ ભાન, શૂન્યતા પ્લસ ભાન છે. પ્રકાશ છે એને તો કોઈ જોયો. શૂન્યતા છે એ શૂન્યતા, ખાલી શૂન્યતા છે એ સુસુપ્તિમય છે. ખાલી શૂન્યતા છે એ સાધકો જયારે તન્મય થઈ જાય છે ત્યારે એમાં એકાકાર થઈ જાય છે ત્યારે શૂન્યતા હોય. પણ શૂન્યતા પ્લસ ભાન, શૂન્ય છે અને પ્લસ ભાન છે એ તત્વ છે એ સાથે. બાકી શૂન્ય છે એ પ્રકૃતિની વસ્તુ છે અને પ્રકાશ છે એ પ્રકૃતિ છે. પ્રકાશ ગમે એવો પ્રકાશ, ઝળહળતો પ્રકાશ, આખા વિશ્વને આંજી નાખે એવો પ્રકાશ, પણ એ પ્રકૃતિ એટલે શૂન્ય એટલે આમાં શું થાય અંદર એટલે ઓમ એક સેન્સ થી પ્રાણ છે, એક સેન્સ થી છે ત્યારે સેપરેટ નથી રહેતું. આમ જનરલ જયારે એ ભાવ આવે ને ત્યારે એની અંદર સેપરેશન છે, જુદાઈ હોતી નથી. તમે બરાબર છે. ઘણા લોકો સન્નાટો થઈ ગયો, શૂન્યતા થઈ ગઈ, બધા શબ્દો વાપરે. એ બધી વાત છે આમ લો શકાય. આપણો પ્રશ્ન તો એવો છે કે શૂન્યતા થઈ ગયો, સન્નાટો થઈ ગયો, પ્રકાશ થઈ ગયો, માનો તો પ્રકાશ થઈ સમાધિ લાગી ગઈ, અંદરનું લાભ જે અજ્ઞાન જે આ કઈ કામ. પ્રશ્ન આટલો જ પૂછ્યો કે અંદરની શૂન્યતા છે અવમાનો આ જે શૂન્યતા શબ્દ શૂન્યતા છે એ શું પ્રકૃતિને જોઈ શકે છે? આ શૂન્યતા હતી, આ શૂન્યતા મારી અંદર આવી પ્રગટ થઈ, એ શૂન્યતા મારી સામે રાગ, દ્વેષ, લોભ, ગુના, ભયની જે પ્રકૃતિ છે એની સામે કામ આપી શકશે તો એનો ઉપયોગ. હવે શૂન્યતા એ કઈ ઉપયોગ જ નથી. સ્થિતિમાં લગતા પણ છે એટલે એની અંદર આપણે એવું કરવાનું છે કે જે હાનિકારક છે એ આનંદ નહીં, અનુભૂતિ કરનાર થાય. પ્રશ્ન એમ કરે છે કે આનંદ થી જુદું કેવી રીતે પડવું, આનંદ થી જુદું કેવી રીતે પડવું? તો આનંદ છે અને આનંદ નો અનુભવ કરનાર છે. આનંદ એ છે આનંદ નો અનુભવ કરે છે અને આનંદ નો અનુભવ કરનાર કંજૂસ છે. એને વધારે ને વધારે આનંદ જોઈએ છે. એટલે જે અંદર જે બે વસ્તુ જે હાલે છે, દ્વૈત હાલે છે, એક અનુભવ કરે છે, તેની મજા લે છે, આનંદનો અનુભવની જે મજા લે, અને આ મજા લે એનો વાંધો નહીં, પછી આ મજા જે લે છે એને લીધે પ્રોબ્લેમ થવાનો. આજે ભોગતૃત્વ છે એટલે એને હવે ભોગવવાનું પ્રકૃતિની અંદરથી કોઈ ને કોઈ પ્રકારનું ભોગતાપણું દુઃખનું નિમિત્તો બનશે ત્યારે ન્યાય ભોગતાપણું આવશે. જો અહીંયા ભોગતાપણું નહીં કરે તો બહારના જગતમાં ભોગતાપણું નહીં કરે. અત્યારે એને ખબર છે કે આનંદ છે આ જે આટલા થોડા સમય માટે છે, પણ હમણાં જીવનના કોઈ પ્રશ્ન આવશે તો આનંદ કહીને ક્યાં વહી જાઓ. આનંદની કિંમત શું? તો આનંદને જે અનુભવ કરે છે એનું મૃત્યુ જરૂરી છે. આનંદનો જે અનુભવ કરે છે એનું મૃત્યુ જરૂરી છે. તો તમારે એનું મૃત્યુ કરાવવું છે તો તમે પ્રશ્ન કરો કે આનંદનો અનુભવ કોણ કરે છે? આ જે આનંદનો અનુભવ કરે છે એની જે મજા લે છે, એના દ્વારા એને જે ઈગો વધે છે, એના દ્વારા જે એને અંદર સારું લાગે છે કોણ? પ્રશ્ન કરો. આપણી આગળ ઊંચું લક્ષ્ય છે. ખાલી આનંદ આવી જાય, કઈક થઈ જાય એવું નથી. આપણું લક્ષ્ય તો એવું છે કે ગમે એવા પ્રશ્ન, જીવનના પ્રકૃતિના ગમે એવા પ્રશ્ન આવી જાય પણ એ પ્રશ્નમાં અલબલે નહીં એવું જ્ઞાન છે. એટલે પેલી ક્લેરિટી આપણા સાધક ની અંદર શું નથી, થોડી શાંતિ, થોડો આનંદ મળી જાય છે, એને એમ લાગે છે ઘણું થયું. વૈરાગ છે. આ વૈરાગ છે. વૈરાગ સમાધિથી વૈરાગ, સત્ય વસ્તુથી વૈરાગ છે. એ વસ્તુ ભલે રહી, એ વસ્તુ મારા ઉપર આવી ન થાય, એનો ઉપયોગ કરો. માનો કે કોઈ વસ્તુ ધ્યાન આવી ગયું, સમાધિ આવી ગઈ, તો એનો પછી ઉપયોગ કરો. દ્રષ્ટાપણામાં એનો ઉપયોગ કર્યો, જોવાપણામાં અહંકાર જે પેદા થાય છે એ અહંકારને જોવામાં એનો ઉપયોગ કરો તો બરાબર. કોઈ વસ્તુ ખરાબ નથી, કોઈ વસ્તુ ખોટી નથી. સમાધિ ખોટી નથી, નિર્વિચાર અવસ્થા ખોટી નથી, રાગ ખોટો નથી, દ્વેષ ખોટો નથી, બધું કઈ ખોટું નથી. ખોટું નથી એટલે
એની જગ્યાએ સાચું છે, પણ આપણે એનો યુઝ કેવી રીતે કરીએ? રાગ છે તો રાગનો યુઝ કરવો, દ્વેષ છે તો દ્વેષનો યુઝ કરવો. કે દ્વેષનો યુઝ કેવી રીતે કરશો? કે આ એક વૈરાગ્યનો એક વસ્તુ. દ્વેષ એટલે આ પ્રકૃતિના ક્ષેત્રમાં દ્વેષ કહેવાય. અંતરના ક્ષેત્રમાં જો આપણે કરતા હોય કે આપણા આનંદને, આપણા શાંતિને, આપણા પ્રેમને જે અટકાવતું એ પરિબળથી જુદું થઈ જવું, તો એક પ્રકારનો દ્વેષ તો થયો. એ વૈરાગ્ય. એ વૈરાગ્યની આપણા માટે જરૂર છે. આપણા માટે તો જીવનની અન્ડરસ્ટેન્ડિંગ કેમ આવે, સમજ કેવી રીતે આવે? સમાધિ આવે અને જાય, ધ્યાન આવે અને જાય, પણ એવું જ્ઞાન આપણી અંદર પ્રગટ થઈ જાય. ક્યારેય જાય એને સહજ સમાધિ કહેવાય. સમાધિથી પારની વસ્તુ છે. આ બધી સમાધિઓ સંપર્કનાથ, અસંપર્કનાથ, નિર્વિકલ્પ, સવિકલ્પ, આ બધાની પાર છે. એ સહજ અવસ્થા છે કે જેની અંદર જીવનના કોઈ પણ પ્રશ્નો, જીવનની કોઈ પણ અંતઃકરણની અવસ્થાઓ આવે એને કોઈ પ્રોબ્લેમ, કોઈ વાંધો નથી. આ સહજ પોતાની જાતને ભૂલી જવું એ શું હોય? જાતને ભૂલી જવું, ધ્યાન કરતા કરતા ખોવાઈ જવું કેવું? એટલે અત્યારે આપણી જાત જે છે, આપણે અત્યારે અંદરની જે જાત છે એ આપણને હેરાન કરે છે. આપણી અંદરની જાત છે એ આપણને કોઈ ને કોઈ પ્રકારની હળી કર્યા રાખે છે, કોઈ ને કોઈ પ્રકારનું કઈ ને કઈ. એટલે હવે આપણે એને રાઈટ જગ્યાએ મૂકવા માંગીએ છીએ. આપણને હેરાનગતિ ન કરે અને એનો માલિક છે ને એની આપણે જોડાઈ. આ જ્યાં સ્ત્રોતમાંથી જે નીકળે છે એની હારે જોડાઈ. એટલે ભૂલી જવાનો અર્થ એવો છે કે આપણે અત્યારે જે અણુ પરમાણુ રૂપે બની ગયા છીએ ને, એ અણુ પરમાણુ રૂપે બની ગયા છે. એ અણુ પરમાણુ છે એનું વિસર્જન કરવું અને એ અણુ પરમાણુને વિસર્જન કરીને એના મૂળ સ્ત્રોત સાથે જોડાવું. એટલે અત્યારે જે એટેન્શન છે ને, એ એટેન્શન મિડલમાં આવી અને આ અણુ પરમાણુ સાથે જોડાયેલું છે. એટલે આપણે એને જીવાત્મા કહેવાય. આ જીવાત્મા છે એને આપણે અહીંથી લઈને આપણે જે એનું મૂળ સ્ત્રોત છે ત્યાં મૂકી. એટલે આપણી જાતને આપણે ભૂલી જઈએ. એ સેન્સ વ્યક્તિત્વ ઇમેજ થવું હોય છે. એટલે વ્યક્તિત્વ ઇમેજ જાતા નથી. વ્યક્તિત્વ અને ઇમેજ નો ઉપયોગ કરી છે. કોઈ વસ્તુ જાતી નથી. બહુ બધી વસ્તુ એની જગ્યાએ રહી છે, પણ એને રાઈટ યુઝ છે કરતા આપણને આવડી જાય એ વસ્તુ છે. એટલે સ્મૃતિ નથી જાતી, સંસ્કારી નથી જાતા. એટલે એના ટ્રેકો એની અંદર પડેલા હોય છે, પણ એ જ એના ટ્રેક થી પાર હોય છે. એટલું જ થાય, બાકી કઈ ના થાય. એટલે કોઈ વસ્તુને કઈ નાશ કરવો નથી, કઈ કરવો નથી. ફક્ત તમે અલગતા કરી લીધે એ જ રીતે. પરમાણુ ખેંચાઈ ગયા ત્યાંથી પછી વિવિધતામાં ઝડપથી જે પાર્ટમાં મળે જેવી રીતે ક્રોધના અણુ પરમાણુ, લોભના અણુ પરમાણુ, એટલે શું કે ક્રોધ કરીને એક વખત ક્રોધ કર્યો, બે વખત ક્રોધ કર્યો, 3 વખત ક્રોધ કર્યો, એટલે આપણે રેકોર્ડ આવતી ને રોકડ ની અંદર કેમ ચોટી જાય ઓલી આપણી રેકોર્ડ ચોટી જતી એક જગ્યાએ, એમ આપણું ક્રોધ ની અંદર રેકોર્ડ. એટલે એને આપણે સંસ્કાર કહી છે. સંસ્કાર શું? એટલે કે આપણને નિરંતર રીતે એ કરવા, જયારે પ્રસંગ પડે ને ત્યારે ક્રોધ કરવા માટે, લોભ કરવા માટે, ઘૃણા કરવા માટે આપણને પ્રેરે. એ અંદરનો એક ટ્રેક થઈ ગયો. તમારો પ્રશ્ન શું છે? પરમાણુ છે એકત્રિત થાય એમ નહીં હતા. આપણી અંદર જે અણુ પરમાણુ હતા એને ચાર્જ થવા માટેનો મોકો મળ્યો. જે અણુ પરમાણુ આપણી અંદર પડેલા હતા સઘન રૂપે, એને ચાર્જ થવા માટેનો, એના માટે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું. માનો કે આપણી અંદરના અણુ પરમાણુને આમંત્રણ આપ્યું બહાર. આપણને ખબર હોય ન હોય, પણ આપણા અંદરના અણુ પરમાણુ ક્રોધના, લોભના, ઘૃણાના, ભયના, આસક્તિના બહારથી આ અણુ પરમાણુ છે ને એ આપણે શું કહેવાય રેડિયન્ટ હોય, ફેંકાતા હોય બહારની બાજુ. અને એ બહારની બાજુ ફેંકાઈને પરિસ્થિતિઓ, વાતાવરણ, ઘટનાને બોલાય પોતાની પાસે. એટલે અણુ પરમાણુને આમંત્રણ આપ્યું ક્રોધના, લોભના, ઘૃણાના. એટલે એ વસ્તુ કેવી છે કે તમારી અંદર છે એનો જથ્થો, અને એને આમંત્રણ આપ્યું બહારની પરિસ્થિતિને, અને એના દ્વારા પાછું રિચાર્જ થયું, ચાર્જ થયું પાછું. એટલે એ એક વસ્તુ છે. હવે માનો કે આપણે જાગૃતિ રાખી છે,
તો જેમાં આનો એક પિંડ બન્યો છે ને, આનો એક પિંડ બની ગયો ક્રોધનો, લોભનો, ઘૃણાનો, એવો પિંડ છે ને જાગૃતિનો એક પિંડ બનાય. એટલે એક પ્રકારે આપણી અંદર મેગ્નેટિક સેન્ટર બને. મેગ્નેટિક સેન્ટર માનો કે એક ક્ષણ માટે જાગૃતિ રાખી, એક ક્ષણ માટે જાગૃતિ રાખી, 3 ક્ષણ માટે જાગૃતિ રાખી. એટલે એ જાગૃતિ છે એ જાય નહીં કોઈ. એક વખત એ જાગૃતિ તમારી અંદર આવી ગઈ, એ જાગૃતિ જન્મ તમારી સાથે. એ જાગૃતિ ક્યારે જાય? સમય આવે ને ત્યારે પાછી પ્રગટ થાય, જ્યારે સમય આવે ને ત્યારે પાછી પ્રગટ થાય. એટલે પેલી વસ્તુ આપણી અંદર એવી થાય કે સત્સંગમાં રુચિ થાય. સત્સંગની અંદર સાચું સત્સંગોના પ્રકાર અનંત છે. એની અંદર જ્યાં ચૈતન્ય તત્વ પ્રગટ થયું હોય એવા વાઇબ્રેશન જેને ગમવા માંડે ને એનું મેગ્નેટિક સેન્ટર તૈયાર ના હોય. એની અંદર એક પ્રકારનું હવામાન અંદર જવા માંડે. હવામાન જાણે અજાણે અંદર દાખલ થવા માંડે. શાંતિ, આનંદ, અને એને ગમે. એ એક પ્રકારનું મેગ્નેટિક સેન્ટર. અને બીજા પ્રકારનું મેગ્નેટિક સેન્ટર તમે પ્રયાસ કરો ને તમારા દ્વારા આ બારની મદદથી તમને મજા આવે છે, આનંદ આવે છે, એનું આકર્ષણ થાય છે, તો એ એક મેગ્નેટિક સેન્ટર છે. બીજા મેગ્નેટિક સેન્ટર હોય છે એવી રીતે આ છે. ભાઈ આ છે એના કરતા નક્કરી કેવા છે કે જયારે તમે તમારા પ્રેક્ટિકલ કરો અને પ્રેક્ટિકલ દ્વારા જે તમારું મેગ્નેટિક સેન્ટર થાય એ રાઈટ, પછી ઈ આપણને ગાઈડ. એટલે ઈ છે ને એ બને છે. અને ઈ એટલે ભગવાને ગીતાની અંદર એમ કીધું ને કે યોગક્ષેમનું રક્ષણ કરવું છે. જે સાધકો હોય ને યોગ છે. યોગ એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ અને ક્ષેમ એટલે પ્રાપ્તનું રક્ષણ. હવે અપ્રાપ્તની પ્રાપ્તિ એટલે અપ્રાપ્ત શું છે કે આ જે છે, જે ભગવાનનું જે તત્વ છે એ અપ્રાપ્ત છે, એની હું પ્રાપ્તિ કરાવું છું. અને જે પ્રાપ્ત કર્યું છે, જે તમે જાગૃતિ રાખી છે, જે તમે સ્મરણ કર્યું છે, જે તમે સાચી શુદ્ધતા રાખેલી છે, તો કે એનું પણ રક્ષણ કરું છું. એટલે અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્ત જે તમને થયેલું છે એનું રક્ષણ કરે છે. એટલે એ એક પ્રકારનો તમારી સાથે જ આવે છે. એની અંદર આપણી અંદર એક સિલેક્શન કરવાનું હોય છે કે આ એક તમે માનો કે જાગૃતિ રાખતા રાખતા જાગૃતિના અનુકરણમાં તમારી અંદર હોય, સ્મરણ ના હોય એક બાજુ, બીજી બાજુ સંસાર ના હોય. હવે એની અંદર તમારે સાવધાની રહેવાનું છે કે ધીરે ધીરે પ્રકૃતિની રીત એવી છે એ તમારો ટેસ્ટ કરવાની છે. તમારો ટેસ્ટ કરવાનો છે. એટલે ટેસ્ટ કરવામાં એમ માને છે, પ્રકૃતિ એમ માને છે કાં ગતિ કરો, આગળ ગતિ કરો અને કામ પાછા પ્રકૃતિની અંદર ફસાઈ આવી જાઓ. આગળ ગતિ કરો, જો આગળ ગતિ નહીં કરો તો પ્રકૃતિની ભેજ છે આવી જશે તમારે. એટલે આપણા દ્વારા, આપણા મૂલ્યાંકન દ્વારા, એમાં કોઈ બીજાનો કોઈ વાંક ગુનો કઈ નથી. એટલે હવે આપણી અંદર આપણે આ અણુપરમાણુને જીવંત રાખવા હોય તો પ્રેક્ટિકલ કરવું પડે. અને આની અંદર એને આપણને અમુક મુદત આપે છે. તમે સત્સંગના વાતાવરણમાં જાઓ, 10 વર્ષ રહ્યો, 20 વર્ષ રહ્યો, 30 વર્ષ રહ્યો અને પછી કઈ ન કરો તો તમારે જુદું થવું પડે. સત્સંગથી જુદું થવું પડે, અંદરના સત્સંગથી, બહારના સત્સંગથી, બે સત્સંગ. એટલે જો આપણે કરી નહીં શકી, આપણે આ ખરેખર આ જે દ્રષ્ટિ છે એ આપણી અંદર પ્રગટ નહીં કરી શકી તો આપણે સંસારનું આકર્ષણ છે આપણને પકડી લેશે. એટલે હવે આપણે વારે ચાર્જ, આપણે જે ધ્યાન કરવાનું કહી છીએ શું છે? ચાર્જિંગ છે. એ શાંતિનો અનુભવ કર્યો, એ આનંદનો અનુભવ કર્યો, એ આપણા જીવનની સમગ્રતામાં, એટલે આપણા જીવનની અંદર એવો વ્યાપ્ત કરી દે કે એનું મૂલ્યાંકન દે તો આપણા બધા કર્મ શાંતિ વાળા, આનંદ વાળા, પ્રેમ વાળા થાય. એને ચાર્જ કરવાનો. જયારે તમને એમ લાગે કે આ ડાઉન થયું છે ત્યારે સાવધાન થઈ જવાનું કે કંઈક આપણે મિસ્ટેક, બીજો કોઈ બ્રેક નીકળી જાય. આ તમે જાતા હો આમ સીધા રસ્તે ને તમને કઈક બીજી જ વસ્તુ, તમારા પ્રકૃતિની કોઈ ગમે તે વસ્તુ XYZ તમને મળે, તમે આ રસ્તાને છૂટો. આની અંદર પાછળ સાવધાની રાખવા, સાચી સાધના કરવી પડે. જો સાચી સાધના ન કરી તો અમુક વર્ષ, વધારે 40 વર્ષ રહેશે, એનાથી પછી વધારે ના રાખે. હવે તમે તમારી રીતે હવે જુદા ટ્રેકમાં જાઓ.
પરિણામે જ આ શાંતિ આવી હોય, આ પરિણામે જો આનંદ આવ્યો હોય તો એ કોઈ પ્રોબ્લેમ નથી. આના પરિણામે જો આવ્યું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. આનું પરિણામ ન હોય ને ખાલી પ્રકૃતિ કોઈ અન્ડરસ્ટેન્ડિંગ ન હોય કે અજ્ઞાન કાઢવું છે, અંધકાર કાઢવો છે, એવું કઈ ન હોય તો બાધા રૂપ થાય. આ જે અનુકરણો નથી ગમતા ને એ જેનો બેઝ છે, એ જેનો બેઝ છે, એ જે સાચું ધ્યાન કરાવશે, એ સાચી સમાધિ કરાવશે. એ હોય તો બેઝમાં આ છે કે એની અંદર ક્લેરિટી છે કે આ પ્રકૃતિ છે, રાગની, દ્વેષની, લોભની, ઘૃણાની, સ્વાર્થની જે પ્રકૃતિ છે એને પાર જવું છે, એવું એની અંદર ક્લિયર વિઝન છે. એટલે પેલી ડિમાન્ડ એમ કહે છે પ્રકૃતિની પાર મને અણુપરમાણુ મંજૂર નથી, અણુપરમાણુ મંજૂર નથી, અણુપરમાણુ એટલે અણુપરમાણુ મંજૂર નથી. એને અંદર જવા માટે પ્રેરિત કરશે. હવે અણુપરમાણુ હવે તમારે ખાલી એટલું બોલશે નથી તો નહીં હાલે કે અણુપરમાણુ મંજૂર નથી. હવે એ અણુપરમાણુ મંજૂર નથી એવું ક્ષેત્ર જ્યાં હોય ત્યાં આપણે જવું પડશે. તો આપણે એના માટે ઊંડાઈથી શોધ કરવી પડશે, ઊંડાઈથી એ શુદ્ધતાને ત્યાં રાખવી પડશે. અને ક્લિયર વિઝન હોય તો તમને સમાધિ લાગે, ધ્યાન લાગે, તમને બહુ વધારે કઈ ન લાગે. તમને એમ લાગે કે અરે સમાધિ થઈ ગઈ, અત્યારે આ ધ્યાન લાગી ગયું, સરસ થઈ ગયું. પણ હમણાં આપણે પ્રશ્ન આવશે એટલે આપણો આગ્રહ, આપણી માન્યતા, આપણું જજમેન્ટ બહાર નીકળી. હવે આપણા માટે તો ક્લિયર કટ ચિત્ર જ છે કે સમાધિ મહત્વ નથી. હમણાં પ્રકૃતિના ક્ષેત્રમાંથી કંઈક આવશે અને આપણે શું કરીશ, રાગ વાળું, દ્વેષ વાળું, લોભ વાળું, ઋણા વાળું શું કરીશ એ પ્રશ્ન. એટલે આ સમાધિ લાગી ગઈ. હવે વ્યવહાર જોવો તો તમારો વ્યવહારમાં તો નથી આવતું કઈ. આ નહીં અત્યારે આપણને ખબર નથી, પણ એ આપણી નથી. આનો કે આ શાંતિ આવી છે, કે આ શાંતિ આવી છે, આનંદ આવી છે, એ ખરેખર સંત પુરુષની કૃપા છે. સંત પુરુષોના અનંત સંકલ્પો છે, એની અનંત પ્રાર્થનાઓ છે, સાધકો માટેની અનંત પ્રાર્થનાઓ છે. એના પરિણામે અત્યારે તો ઉધારી છે. સ્વયંથી પ્રગટ કરેલો આનંદ નથી, સ્વયંથી પ્રગટ કરેલી શાંતિ નથી. અત્યારે જે છે ઉધાર છે. સ્વયંની છે સ્વયં આવે એટલે એના પ્રમાણસર. જેમ આપણે તમે વિચાર કરો કે તમે ખોરાક ખાવશો, ખોરાક ખાતા હો તો તમને ભૂખ લાગી છે, ખોરાક ખાવાનું શરૂ કરો તો તમને કેમ લાગે કે હા આ વસ્તુ. એટલે આનંદ આપણું સ્વયંનું છે એ ખબર એટલી પડે. તમારા આગ્રહો, તમારા માનો કે કોઈ પરિસ્થિતિ પ્રગટ થઈ અને પરિસ્થિતિ પ્રગટ થઈ એમાં તમે કેવી રીતે વહેતા, રાગની હતી, દ્વેષની હતી, લોભની હતી, કોઈ કટોકટીની હતી, ત્યારે તમારું વર્તન કેવું હતું કે વર્તન તો જુદા પડીને હતું, શાંતિમાં હતું, આનંદમાં હતું. તો તમને એમ ખ્યાલ આવે કે આ વસ્તુ કામ કરે છે. એટલે પેલા ઓલા આનંદને આપણે નથી જોતા, પેલા તો આને જોઈશી કે તમે આ પ્રકૃતિ ઉપર કામ કેવી રીતે કર્યું, શાંતિથી કર્યું, આનંદથી કર્યું, પ્રેમથી કર્યું, એને એમાં તમારો આગ્રહને તમે જતો કર્યો, કેવી રીતે કર્યો. તો તમારો આગ્રહ થોડો અંશમાં ગયો, કોન્ફ્લિક્ટ ના થયો તો તમે એક સ્ટેપ આવ્યા, તમારો એક આગ્રહ તમે જતો, એક માન્યતાને તમે જતો. અને આ વસ્તુ કેવી છે દેખાય તમને. માનો કે એક અંધારું આપણે આવ્યું, રાગ આવ્યો છે, દ્વેષ આવ્યો છે, અંદર ભય આવ્યો છે, આપણને ખબર પડી. અને ભય આવ્યો છે ખબર પડી એ એક પ્રકાશ કહેવાય, એટલે આનંદની શરૂઆત જ કહેવાય. તમને આ અંધકારની ખબર પડી ને એટલે એક પ્રકાશ છે. તમે આનંદની અંદર આનંદમાં જે વિભાગ છે એની અંદર એન્ટર થયા. તમે પેલું તો તમારું અજ્ઞાન છે એ તમને ખબર પડી, એટલે આનંદની યાત્રા તમારી શરૂ થઈ ગઈ. તમને ખબર પડી ગઈ કે આ જગ્યાએ પ્રોબ્લેમ છે. પછી તમને એવો સંકલ્પ થાય કે આ પ્રોબ્લેમ ને તમારે દૂર કરવો. એના માટે તમે જે પ્રયાસ કરો તો એ પછી તમારા આગ્રહો, માન્યતાઓ, ધારણાઓને તોડશે. જેટલા અંશમાં તમે તોડતા જાઓ છો એટલા અંશમાં તમને જે દુઃખ આપનાર પરિબળ છે દુઃખ આપનાર જે પરિબળ હતું એ આગ્રહ હતું, માન્યતા જતી, ધારણા એ તોડતું જાય, આનંદ વધતું જાય. આનંદ પરમાત્મા
બરાબર. હા, કોને આનંદમાં કોનામાં આનંદ? અંદર શાંતિ થઈ જાય, અંદર પ્રફુલ્લિત થાય અને આનંદ છે. એટલે બને કે એટલે આપણે આને આનંદ કહી છીએ, પણ આનંદની શરૂઆત છે. એટલે આનંદનું નાનકડું 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 આવું નાનકડું કિરણ. હવે એ આનંદ એને એટલો આનંદશીલ કાપી નથી. આનંદ ને આપણે બે અલગ જ્યાં લગી હોય ને એ પ્રોબ્લેમ છે. આનંદ રૂપ થઈ જાય. આનંદ લેનારો ન રહે એટલે આનંદ સ્વરૂપ કહેવાય. એના મય એનાથી જુદું ન રહ્યું કોઈ, એને અનુભવનાર કોઈ ન રહ્યું. તો એ આનંદ સ્વરૂપ જે છે, એટલે આપણે અત્યારે બધા લોકો એમ કે છે કે અમને આનંદ આવે છે, પણ આનંદની બધાની વ્યાખ્યાઓ અલગ અલગ છે. બધા લોકોની આનંદની વ્યાખ્યા અલગ છે. આનંદ અમે આને આનંદ કહીએ છીએ. આનંદ તો વસ્તુ એવી છે કે એ આપોઆપ છે, અને એ ધીરે 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 વધતી જાય